सागर नेटवर्क न्यूज असल गुजराती मिजाज। આગાહીને ધ્યાનમાં લઈને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરત જિલ્લાની કામરેજ પ્રાંત કચેરી ખાતે બેઠક યોજી હતી। મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પ્રાંત અધિકારી, મામલતદાર, પીજીવીસીએલ અને ફાયર વિભાગના અધિકારીઓ સહિત વિવિધ વિભાગોને તકેદારી રાખી એલર્ટ રહેવા સૂચિત કર્યા છે। સાથે સાથે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવા સૂચના આપી હતી। કંટ્રોલ રૂમ અને દરેક કલેક્ટર સાથેના લાઈવ સંપર્કમાં રહી કડક સૂચનાઓ આપી છે કે આવનારા સમયમાં જો વધુ વરસાદ આવે તો કોઈ જાનહાનિ ન થાય એ હેતુસર પૂર્વ આયોજન માટે અમે કામરેજ પ્રાંત ઓફિસમાં આજે તમામ પ્રકારનું પ્લાનિંગ કરી નાખ્યું છે। આપણે આશા રાખી કે ઉપરવાસ વરસાદ ધીમો પડી જાય અને તાપીમાં પાણી ન આવે। અત્યારે પૂર આવવાની કોઈ શક્યતા જ નથી, પરંતુ આ તો કુદરત છે। જો વધુ વરસાદ અને આગાહી પ્રમાણે વરસાદ આવે તો સેફટી માટે અમારું તંત્ર કામરેજ, સુરત શહેરની અંદર, પુણા, સીમાડા, સરથાણા અને કામરેજના તમામ ગામો માટે અમે બેસ્ટ પ્લાનિંગ કર્યું છે, એની જવાબદારી સોંપી છે અને બધા જ પ્રાંત સહિતના તમામ અધિકારીઓ આજે રજા હોવા છતાં 24 કલાકમાં પોતાની ડ્યુટી નિભાવશે અને અમે પણ રસ્તામાં જોડે જ છીએ લોકો સાથે। કોઈ અફવામાં ના આવતા આપણે સેફટી માટે આગળ વધીએ।